આ 16 ગ્રંથ એ દર્પણ છે. મહાપ્રભુજી આપણા ચહેરામાં બતાવ્યા છે. અને ગુરુની ઈચ્છા પણ આપણા માટે તો આજ્ઞા છે. તો અહીંયા તો ગુરુ પોતે આજ્ઞા કરી રહ્યા છે. આપણા માટે ધર્મ કયો? આપણે ધર્મ કોને માનવું? તો શ્રી વલ્લભની આજ્ઞામાં રહેવું, એનાથી મોટો આપણા માટે બીજો કોઈ ધર્મ નથી. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો વૃથાત જન્મ ભૂતલે. એમ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. તો 16 ગ્રંથના જે આપણે દર્શન કરી રહ્યા છીએ, આજ સુધી થોડો અઘરો સમય કદાચ બધાને લાગ્યો, કારણ કે થોડા ગ્રંથો એવા વેદાંત ના આધારભૂત બધા જ ગ્રંથો હતા. યમનાષ્ટકથી પ્રારંભ તો કર્યું, પણ પછી એક બાલબોધ ગ્રંથ, એમાં અન્ય માર્ગોથી મળતા ફળોની ચર્ચા કરી. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતો, જે સ્વમાર્ગીય સિદ્ધાંતો છે, એમાં બ્રહ્મ, જીવ, જગત અને ભક્તો કેવા હોય એના લક્ષણો આપણે જોયા. જીવના કર્તવ્યોની વાત મહાપ્રભુજીએ કર્યું. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત્ સિદ્ધે તનુ વિત્તજા અને તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના દુઃખની નિવૃત્તિ થાય, બ્રહ્મનું બોધન થાય અને બ્રહ્મના સ્વરૂપની ચર્ચા, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી. જગતનું સ્વરૂપ સમજાવ્યું, જીવનું સ્વરૂપ સમજાવ્યું. અને આમ કરતા મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણ આપી અને અદ્ભુત રીતે વેદાંતની વાતો આપણી આગળ કરી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને ગઈકાલે આપણે જોયું. કહ્યું કે આ જુદી જુદી ભક્તિને ધારણ કરનારા લોકો જુદા કેમ છે? કારણ કે એ જુદાપણું ઈશ્વર દ્વારા નિર્મિત છે. ભગવાને એને એવા જ બનાયા છે, એટલે એવા છે. અધિકાર સંપાદન બે રીતે થઈ શકે, કાં પ્રભુની ઈચ્છાથી અને કાં ગુરુની કૃપાથી. બાકી અધિકાર સંપાદન થઈ શકતો નથી. પ્રભુએ તમને જેવા ઘડ્યા છે એ પ્રકારે તમે માર્ગ પસંદ કરશો, એવી તમારી વૃત્તિ થશે, એ પ્રકારે તમારી ભક્તિ થશે, અને જે માર્ગે ચાલશો એ પ્રકારે ફલની પ્રાપ્તિ કરશો. તો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણ પ્રકારના જીવો ઉત્પન્ન કર્યા. બે જણા ભક્તિ કરનારા, ધર્મ માર્ગ પર ચાલનારા, અને પ્રવાહી જીવો જે સંસારની ગતિ ચલાવનારા, સંસારનું આ ચક્ર ચલાવનારા જીવો ઉત્પન્ન કર્યા. એ ભગવાનની ઈચ્છાથી દૈવ અને આસુરી, જે ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે, એનું મહાપ્રભુજીએ વચન આપ્યું ગીતાજીનું. દ્વૌ ભૂત સર્ગે લોકેસ્મિન દૈવ આસુર એવ ચ, જે ગીતાજીમાં વાત કરી એ વાત અહીંયા પ્રમાણ આપી અને મહાપ્રભુજીએ ચર્ચા કરી છે. એમાં પણ અંતર્ગત અનેક ભેદોની આપણે ચર્ચા કરી. પણ મહાપ્રભુજીએ કહ્યું કે પુષ્ટિ કાયેન નિશ્ચય, મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા માર્ગી સૃષ્ટિ છે, જે ધર્માનુકૂળ આચરણ કરનારા છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. અને એટલા માટે પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય એ ભગવત સેવા છે, ભગવત સ્વરૂપ સેવા છે એમ કહીશ. કારણ કે ભગવાનનું તો બધે દર્શન કરીને આપણે સેવા જોડીએ, સેવા કરી. પણ પુષ્ટિ ભક્તિમાં વિશેષ રૂપે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. પુષ્ટિ ભક્ત એ સાકાર ઉપાસના કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં સ્વરૂપ ભક્તિની વિશેષ પ્રધાનતા છે. અને એટલા માટે આપણે ત્યાં અન્ય ધ્યાન, યોગ આદિ બધું જ ગૌણ છે. ત્યાં ધ્યાન છે તો મર્યાદા માર્ગી ધ્યાન નથી, પણ વિરહથી જે ગોપીજનો ધ્યાન પ્રભુનું કરે છે એવું વિરહાત્મક ધ્યાન છે. કે જ્યારે વિરહમાં ગોપીજનો સ્મરણ કરે છે એ પ્રકારનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે એક વસ્તુ સમજી લેવી, આપણા ભક્તિ માર્ગમાં આ જ ઇન્દ્રિયો થકી આપણે ભગવાનનો અનુભવ કરવાનો છે. આ જ ઇન્દ્રિયો જ્યારે અલૌકિક બની જશે, સેવા કરતા કરતા જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે એમ ભગવત સેવા કરતા કરતા પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીની કૃપા માત્રથી એ તનુનવત્વ અથવા અલૌકિક સામર્થ્ય જે સેવા ફલમાં વર્ણન મહાપ્રભુજી કરશે, જે છેલ્લો ગ્રંથ છે 16 ગ્રંથમાં,
કે સેવા કરવાનું ફલ શું? તો જે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય, જે કિશોરીબાઈ આદિને આપ્યા, 84,252 વૈષ્ણવોએ જે રીતે પ્રભુને અનુભવ્યા, આપણે એ રીતે અનુભવવાના છે. એટલે પુષ્ટિ માર્ગીએ ક્યારે એમ નહીં વિચારવું કે મર્યા પછી અહીંયા જઈશ, મર્યા પછી ભગવાન મળશે. આપણે તો સાક્ષાત આ જ દેહથી, આ જ ઇન્દ્રિયોથી કૃષ્ણ તત્વનો અનુભવ કરવાનો છે. એ તમે ભક્તની ભાવના કહો યા છેક વધારે કહું તો ભક્તની જીદ કહો. ઠાકોરજી આગળ અમારે તો તને આ જ દેહથી અનુભવીને જવો છે. પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ નું ભજન છે ને કે આ માટીની અંદર પાણી હોય પણ માટી ચાટવાથી ક્યાં તરસ છીપાય છે? તો ખોદીને પાણી મળે ત્યારે તરસ છીપાય. દૂધની અંદર માખણ હોય પણ કેવલ દૂધ પીવાથી માખણનો અનુભવ ક્યાં થાય છે? તલની અંદર તેલ હોય પણ તલ કઢાઈમાં નાખીને તળો તો કઈ તળાય? એ તો એને તેલ કાઢો ને પછી કઈ એનો ઉપયોગ કરો તો કઈક એક કાર્ય થાય. એટલે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રત્યેક શાખા જળ સિંચીએ, તરુવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે, ભોજન અંગે લેપ્યું કોઈને ક્યાં પોષે. આ ભક્તિ પોષણ છે. આવતા વર્ષે યદુનાથજી ગાવાના છે ને, એની ચર્ચા આપણે કરવાના છે. અદ્ભુત છે ભક્તિ પોષણમાં. મોટી મોટી વેદાંતની વાતો, પુષ્ટિ માર્ગની સિદ્ધાંતની વાતો અને દયારામભાઈએ ચંદ્રાવાળાઓમાં ગાઈ દીધી. આજ આપણા ભગવદીઓની વિશેષતા હતી ને. એ નરસિંહ મહેતાથી લઈને છેક દયારામભાઈ સુધીના ચરિત્રો તમે જુઓ તો મોટી મોટી વેદાંતોની વાતો આ ભક્તોના મુખે ગવાય છે. અને એટલા માટે જેટલું કીર્તન સાહિત્યનું પુષ્ટિ માર્ગમાં મહત્વ છે ને, એટલું જ ધોળપદ સાહિત્યનું પણ મહત્વ છે. એટલું જ મહત્વ છે. એટલે ધોળપદને પણ સાધારણ કે તુચ્છ નહીં ગણવાની. તો ઘણી વાર બહુ જે ક્લાસિકલમાં કે જે બહુ હવેલી સંગીતમાં ઊંડા ઉતરી જાય ને, એને ધોળપદ માટે આમ હીન ભાવ થઈ જાય કે આ ધોળ શું ગાવાના હોય. ના ના, આપણે ત્યાં છે હરિરાયજી થી લઈ અને કેટલા ધોળો એમના વહુજી, ચિંતનનું ધોળ સુંદરવંતા વહુજીનું અદ્ભુત વર્ણન છે. અને આજ સુધીના આપણે ત્યાં કેટલા રસિક કૌમુદી આદિ અમારા વડીલો બધા વહુજી બેટીજીઓનું બહુ મોટું પ્રદાન છે પુષ્ટિ માર્ગ. એટલે ધોળપદની પણ એટલી જ મહત્તા છે. તો વેદાંતોની વાતો કરેલી છે. તો જે વાત કરી રહ્યો હતો કે જેમ ભોજન દાળ ભાત શાક મુખમાં નાખો અને તમને એમ થાય કે આ તો મુખમાં નાખ્યું, હાથ પગનું શું? તો કે દાળ ભાત ભેગા કરીને હાથ પગમાં મસાજ કરો છો. મુખમાં નાખો એટલે બધું પુષ્ટ થઈ જ જાય. એમ જ જેને કૃષ્ણને પ્રસન્ન કરી લીધો એના પર 33 કોટી દેવતાની કૃપા આપમેળે થઈ જાય છે. જય. એટલે ક્યારે એમ નહીં માનવું કે આને છોડીને આ કરું છું. ના, જેમાં બધું જ છે એને ભજું છું. આ ભેદ બુદ્ધિ આપણી છે. આપણે કોઈનો વિરોધ, દરેક સન્માનનીય છે, દરેક આદરણીય છે. ક્યારે કોઈનો અભાવ યા કોઈની હીનતા તો જીવ માત્ર નહીં જોઈ, કોઈ દેવી દેવતાની ક્યાંથી જોવાય. આદર કરતા શીખો. ભાગવતમાં જે ભક્તોના કથાઓ આવે છે, આગળ મહાપ્રભુજી પણ બધા ભક્તોને યાદ કરશે. કેવા કે ધ્રુવ અંબરીશ પ્રહલાદ નિત નિત મહિમા ગાઈ. મહાપ્રભુજી પણ આગળ નિરોધ લક્ષણ ને સંન્યાસ બધા ભગવદીઓને યાદ કરશે. કેવા કેવા ભગવદીઓ છે. ભાગવતજીને રામાયણ બંનેમાં તમે ભક્તોના ચરિત્રો જુઓ તો આમ આપણને આસક્ત, મને વ્યક્તિગત જોઉં તો ઘણા એવા ભક્તોનું સ્મરણ કરી આપણને આનંદ થઈ જાય. સુખદેવજીને યાદ કરો, કેવા નિર્મોહી, નિર્વિકારી, પ્રસન્ન છે. તેમ નામ બોલીએ તો આપણને ચહેરો દેખાય ઘણી વાર. સનત કુમારોને યાદ કરો, નિર્દોષ 12 વર્ષના, અનાદિ કાલથી છે, વડીલોના વડીલ છે પણ 12 વર્ષના. પ્રહલાદને યાદ કરો, મહાદેવજીને યાદ કરો, વૈષ્ણવાનામ યથા શંભુ. એમના જેવો વૈરાગી ક્યાં મળે. હનુમાનજીને યાદ કરો, એમના જેવો ભક્ત ક્યાં હોય. રામ ભરતજીને યાદ કરો. એવા ભાગવતના અને રામાયણના તમે એક એક ભક્તોને યાદ કરો, તમારું હૃદય ભરાઈ આવે. એવા ભક્તો, બીજું કદાચ ભગવાનને યાદ કરવાની જરૂર ન પડે એવા ભક્તોના નામ છે કે આમ પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય. એમનું નામ લેતા જ મુખમાં એ ભગવદીઓનું નામ આવે ને તો હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય. તો જે ચર્ચા મૂળમાં કરી રહ્યા છે તો આપણું જે મૂળ લક્ષ્ય
એ તો પ્રગટ તો જુદા જુદા પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણે જોયું. એમાં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી ત્રણેયની ચર્ચા આપણે કરી છે. અને જેનો જેવો અધિકાર એવી ભક્તિની પ્રાપ્તિ એને થાય છે બધા જ ભક્ત જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 20 ઇંચ વરસાદ ગામમાં પડ્યો હોય પણ અગાસીમાં પડેલા કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય. આ એનો અધિકાર કહેવાય. જેનો જેટલો અધિકાર એટલી જ એને સમજ પણ આવે. પાત્રતા એની સમજમાં હોય છે. ઘણાને ભરોસો ના આવે તો ના જ આવે, અને ઘણાને કાંઈ સમજાવવાની જરૂર ન હોય પણ જન્મથી ભરોસો લઈને પેદા થયો હોય. એ સહજ પુષ્ટિ ભક્ત હોય. અને એટલે જ એ બીજનું સ્થાપન એ બીજ લઈને પ્રગટ થયો છે. એટલે તો યથા ભક્તિ પ્રવૃદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે હે પુષ્ટિ જીવો, તમારી ભીતર તો ભક્તિનું બીજ રોપીને ભગવાને તમને અહીંયા મોકલ્યા છે. તમારે તો કેવલ જલ અને ખાતર નાખવાનું છે. તો એ જે ચર્ચાઓ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં કરી. આજે પ્રવેશ કરીએ જેનો આપ બધા જ પાઠ કરો છો, અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય ગ્રંથ જેને કહી શકાય, એ પ્રાગટ્ય દિવસે જેનું પ્રાગટ્ય થયું છે એ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય, જેમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે. અને આ ગ્રંથ કેવલ મહાપ્રભુજીએ રચ્યો છે એમ નહીં. આ ગ્રંથની પ્રારંભ જ ઠાકોરજીના વચનોથી થાય છે. જે 1.5 શ્લોક આપણે ત્યાં કહીએ છીએ, 2 જગ્યાએ ઠાકોરજીએ કહેલા આટલા શ્લોકોની મહત્તા છે. એક સિદ્ધાંત રહસ્યમાં જે 1.5 શ્લોક ઠાકોરજીએ કહ્યું છે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીયો સર્વદોષ નિવૃત્તિ, જે ભગવદ વચન છે. અને એ રીતે જ છેલ્લો શ્લોક મહાપ્રભુજીનો ગ્રંથ શિક્ષા શ્લોકી, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. અને જ્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ સ્વયં ગોપીનાથજી ને ગુસાઈજીની સન્મુખ મહાપ્રભુજીએ આજ્ઞા કરી અને ગંગાજીની રજ ઉપર પોતાની આંગળીથી લખીને એ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો. કારણ કે મૌન વ્રત ધારણ કરેલું છે એ સમયે મહાપ્રભુજી. અને ત્યારે એમ થયું કે આ કલિયુગના પ્રવાહમાંથી વહી જતા કઈ રીતે બચીશું. અને એ જ ક્ષણે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા છે. એ હનુમાન ઘાટ ઉપર, જે ઘાટ ઉપર મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એ ક્ષણે સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા છે. અને આશ્વાસન અને ભરોસો આપતા કહ્યું, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત. એમ થયું કે આ બહિર્મુખતા અમારો ગ્રાસ કરી જશે, કલિયુગના પ્રવાહમાં વહી જશું. આ ભય થયો સાંભળીને. અને ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા અને કહ્યું કે સાંભળો વૈષ્ણવો, સાંભળો વલ્લભકુલ, જો મયી ચેદસ્તિ વિશ્વાસ મુજ ગોપીજન શ્રી કૃષ્ણમાં જો તમને ભરોસો છે તો તમે કૃતાર્થ જ છો, એમાં કોઈ સંશય ન રાખતા. આ ભરોસો ઠાકોરજીએ છેલ્લે સમય આપ્યો છે કે એક દ્રઢતા મારામાં રાખજો, એક ભરોસો મારામાં રાખજો, તમને તારવાનો સંકલ્પ મેં કરેલો છે. એ ભરોસો ઠાકોરજી એક ક્ષણે આપ્યો છે મહાપ્રભુજી આગળ. બાકી આ કલયુગના ગ્રાસમાંથી કેમ તરાય? એ તો સપ્તશ્લોકીમાં કહ્યું, જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે, જેને વલ્લભના ચરણોના નખચંદ્રમાંથી જે પ્રકાશ યા એ ચરણોદકનું જેને પાન કરી લીધું છે, એના માટે તો આ કલયુગ તણખલા જેવું થઈને ઉડી જાય છે. જેને વલ્લભના ચરણોમાં ભરોસો છે એનો કલયુગ કંઈ બગાડી શકતો. એ ભરોસો ગુસાઈજી આપણને આપ્યો છે. અને એટલા માટે એટલું જરૂર યાદ રાખજો. એમ તો કહ્યું કે ગુરુનું સાનિધ્ય મળે, પ્રભુનું સાનિધ્ય એ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. સૌભાગ્યશાળી હોય એને સાનિધ્ય મળે, સંગ મળે,
નિત્ય એને વંદન કરવા મળે, પ્રભુ અને ગુરુની એને સન્મુખતા મળે, આ સૌભાગ્યવંતો જનાહ દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. અને ત્યાં કહું ભાગ્યવંતો જના, એ ભાગ્યશાળી છે જેને પ્રભુની નિત્ય સન્મુખતા મળે છે, જેને નિત્ય ગુરુનું સાનિધ્ય મળે છે. એના જેવો નસીબ વાળો દુનિયામાં કોઈ નથી. તેને સૌભાગ્યશાળી કહ્યું. તો સાનિધ્ય મળે એ સૌભાગ્ય. સાનિધ્ય ને સંગ નથી તો ગુરુની આજ્ઞામાં રહેજો, એ બીજો સૌભાગ્યશાળી. કદાચ જેને સંગ ન રહી શકાય, આપણે દૂર હોઈએ, આપણને સાનિધ્ય ન મળતું હોય, તો બીજો ઉપાય છે એની સાથે રહેવાનો, એની આજ્ઞામાં જીવવું. એ પણ એક સાનિધ્યનો પ્રકાર છે. પ્રભુની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં રહો. વલ્લભની આજ્ઞા, આપણા બધાના ગુરુ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જી લેવો. અને કદાચ આજ્ઞામાં જીવવાનું પણ સામર્થ્ય નથી, એ આજ્ઞા પાળી નથી શકતા, શું કરવું એ અફસોસ મનમાં સતત રહે છે, તો શું કરીએ? ચલો બીજું કાંઈ ન સંગ થતો નથી, આજ્ઞામાં રહેવાતું, તો કમથી કમ એની નજરમાં તો રહો. બસ એક વાર એની સન્મુખ થઈ જાઓ. આપણને જ્યારે દેખાય દેખાય, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો, એની નજરમાં રહો. 2 ક્ષણ આવીને જતા રહ્યા, એને નજર ફેરવીને આપણા પર નજર પડી ગઈ, તોય કૃતાર્થાયુયમ હિ, તોય કૃતાર્થ થઈ જવાય. તો સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ, દક્ષિણ ચરણ શ્રી વલ્લભનું, કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, આ બધું શ્રી વલ્લભના અંગરૂપ છે. 8.5 શ્લોકોમાં ચર્ચા કરી છે. 6ઠ્ઠા સ્કંદ સાથે જેની સમાનતા આપણે ભાગવતજીની સમાનતા સમય જોઈ હતી. લગભગ 11 જેટલી ટીકાઓ સિદ્ધાંત રહસ્ય ઉપર છે. 11 જેટલા આચાર્યોએ ટીકા લખી છે. એટલે ખૂબ વિપુલ સાહિત્ય સિદ્ધાંત રહસ્યની ટીકા ઉપર મળે છે. પણ આપણે તો બધાની સાર રૂપે, કારણ કે અધ્યયન પદ્ધતિથી નહીં, આપણે તો કથા પદ્ધતિથી દર્શન કરી રહ્યા છીએ.